બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રિયલ સ્પિનટેક્સ જીનિંગ મિલ ખાતે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। સૌરાષ્ટ્રમાં અને બોટાદ જિલ્લામાં સૌપ્રથમ રાણપુરમાંથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે। રાણપુર એપીએમસી ચેરમેન અને ડિરેક્ટરોની રજૂઆતને ધ્યાને લઈને સરકારે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। રાણપુરની રિયલ સ્પિનટેક્સ જીનિંગ મિલ ખાતે સીસીઆઈ દ્વારા 1612 રૂપિયાના ભાવે નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી દરરોજ 7000 મણ કપાસની ખરીદી કરવામાં આવશે। કપાસ ખરીદીના ખાતમુહૂર્ત પ્રસંગે સીસીઆઈના અધિકારી ડીડી સોલંકી, અરુણ સહેગલ, રાણપુર એપીએમસીના ચેરમેન કિશોરભાઈ ઢાઢલ, ડિરેક્ટરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। મારું નામ કિશોરભાઈ જય ઢાઢલ, એપીએમસી ચેરમેન રાણપુર। આજે 17 તારીખે રાણપુરમાં સીસીઆઈ દ્વારા ખરીદીનો પ્રારંભ થયો છે। હું સમજું છું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં પહેલાં રાણપુર મુકામે સીસીઆઈ ખરીદી ચાલુ કરી છે। અહીંથી આજ મુહૂર્ત થયું છે। રાણપુરની અંદર ખેડૂતોએ જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમાં વારા પ્રમાણે ખેડૂતો જે કહે છે એ તારીખ લઈ અને સીસીઆઈ ખરીદી કરશે। લગભગ હું સમજું છું ત્યાં સુધી રોજ 7000 મણ કપાસની ખરીદી થશે એવું સાહેબો પાસે મારે આ ચર્ચા થતાં મને જાણવા મળ્યું છે અને ખૂબ ઉત્સાહભેર આજ ખેડૂતોએ ભાગ લીધો છે અને અમારી આખી બોડી અહીંયા હાજર રહી અને આજ શરૂઆત કરાઈ છે। સીસીઆઈએ જે કપાસના ભાવ બાંધ્યા છે એ 1612 રૂપિયાની ભાવથી ખરીદી સીસીઆઈ કરશે। હું બોટાદ જિલ્લા કિસાન કોંગ્રેસનો પ્રમુખ કે અત્યારે જે સીસીઆઈની ખરીદી થઈ એ ખરેખર ખેડૂતને બહુ ઉપયોગી થશે અને આશીર્વાદરૂપ છે અને આ ખરીદી વ્યવસ્થિત જોઈ અને જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને જેમ થોડું જાજો કપા બચ્યો છે અને આનો ભાવ સારો મળે તો ખેડૂતો એમાંથી કંઈક ઊભા થઈ શકે। પછીની હારે ખેડૂતોની જે ગ્રેડ અને સીસીઆઈની ગ્રેડ A, B, C ગ્રેડ છે તો એનું પણ ચકાસણી કરી અને એની ખરીદી કરવામાં આવે એવી અમારી પણ લાગણી અને માગણી છે। અને આ જે કંઈ ખરીદી ભલે મોડા શરૂ કરી તો મોડા શરૂ કરતાં એકંદરે સારું છે ને ખેડૂતને આનો ફાયદો થશે। ને અત્યારે તો બીજાના માર્કેટિંગના એરના ભાવ કરતાં છૂટક વેચાણ કરતાં યોગ્ય ગણાય। ખરેખર સરકારે જે નક્કી કર્યું છે પણ આની જે કપાસ ઝાઝો હતો ને એ વેચી ગયો સાહેબ। ખરીદી કરવાની ખરીદી કરી થોડો ઝાઝો જે કપાસ બચ્યો છે અને એમાં પણ અમારે ગણતરી છે એમની માગણી કે A, B અને C જે કંઈક ગ્રેડ છે એની પણ ખરીદી હારે કરવામાં આવે તો ખેડૂતોને ઘણી રાહત થાય છે અને ઝાઝો કપાસ ખેડૂતોને વેચી ગયો।